તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. તો મિત્રો હવે જાઉં છું ગાંઠિયા લેવા. આજે ટાઈટ બહુ છે એટલે ચાલી ઉઠી લીધું. આપણી રાણી લઈને જઈએ છીએ ગાંઠિયા લેવા. તો સીધા ત્યાં જ મળીએ. તો મિત્રો પહોંચી ગયા છું ગાંઠિયા લેવા. મિત્રો હવે ગાંઠિયા લઈને જઈ રહ્યો છે ઘર તરફ. ગાંઠિયા લઈને આવતો તો રસ્તામાં અમને મળી ગયા રાજુલાના ગણપતિ દાદા. જય ગણપતિ દાદા બોલ ને. તો શું હાલે નવીનમાં? શાંતિ ને? તારે ફેમસ થવું છે? કેમ ન થવા દે? આપણે પછી થવું ફેમસ થવું ને પછી. તારે આવું ને તારક મહેતાની સિરિયલમાં આવું ને. તો મિત્રો આવી ગયો છું ગાંઠિયા લઈને ઘરે. તો મિત્રો હવે અત્યારે મારુતિ ધામ આવી ગયો છું, કારણ કે અમારે બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં ફની રીલ. કારણ કે અમારી પહેલી આજે ફની રીલ હશે. કા દીપલભાઈ? દિલભાઈ ચાલુ કરી દે ને. હા તો નીલ્યો કરી નાડી બને ને. તારે નથી બનાવી? આપણે તો પહેલેથી આઈડી છે. તો ભાઈ બહેના રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. અરે સર મેં 100 માર્કનું પેપર લખ્યું હતું પણ 99 કેમ આવ્યા? અરે ટોપા, મેં 10 માર્ક નું પેપર લખ્યું તો 33 માર્ક ક્યાંથી આવ્યો? મિત્રો આમ જોવો ક્યાં ચડાવ્યું જેસીબી પાણા ભાંગવા. આમ જોવો ખચર ખચર થાય છે. પડી ગયું હોય તો શું કરવાનું? હે પડી ગયું હોય તો શું કરવાનું? જાય જેસીબી બીજું જેસીબી છે બેહવા વળાઈ જાય. નહીં ઈ તો લગભગ પછી ઠેકડો મારી જાય. આમ જો બારી ખુલ્લી જ રાખી છે ની. હા જરી પણ થયો એટલે ટાયર માં આવ્યો એટલે પૂરું થઈ ગયું. હા જરી કેવું આમ જો ખાલી અડેલું જ છે. આમ જો આમ નીચે તમે ખાલી આમ જો આથી જો આ બધા પાણી પાણી જ ભરેલું છે. છે જેવું ખાલી ઓલું થયું ને એટલે જેસીબી તો પડે જ તે કા. બુડબુડી ન બોલે ત્યાંથી પૂરું થઈ હા ત્યાં તો પૂરું થઈ જાય. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મિત્રો હવે અત્યારે આવી ગયો છું ગોડાઉને. તો તમને દેખાડીશ જર્મનની એક વસ્તુ છે. તો બન્યા રહેજો મિત્રો વ્લોગના એન્ડ સુધી. તો મિત્રો આ છે જર્મનનું મા માટલું. આને અત્યારે શિયાળામાં કોથળી પેકર રહેવા દેવી પડે, કારણ કે આને કોથળીમાંથી ખોલીએ ને તો 10 મિનિટ પછી આ હાવ કાળી પડી જાય છે. તો આને તમને દેખાડીશ ખોલીને. તો જો ગાઈઝ આમાં અલગ અલગ ડિઝાઇન છે. આમાં જો આ પ્યોર જર્મનની એલ છે, તે ચાંદી પણ કહી શકાય. આમ જો પ્યોર જર્મનની એલ છે. આમાં અલગ અલગ ડિઝાઇન આવે. આમ જો આ સાવ હાથની જ બનાવટ આવે છે. આમ તમે જો આ કોઈ મશીનમાં કે એકોમાં નહીં, પણ આ ગરમ કરીને હાથમાં બનાવવામાં આવે છે, હાથની બનાવટ. અને મિત્રો આ છે ગોળો. આમ જો બહુ ભારે છે ગોળો. આની પણ તમે ખાલી ડિઝાઇન જુઓ. આને પણ હાથથી જ બનાવવામાં આવે છે. જો તમે ખાલી ડિઝાઇન જુઓ. અલગ અલગ પ્રકારની જ છે ડિઝાઇન. ઉપર, વચ્ચે, પછી નીચે. તમે જુઓ આમ જુઓ આખા મા માટલાનો લુક જુઓ તમે ખાલી. અલગ અલગ ડિઝાઇન આવે છે. તો મિત્રો હવે જર્મનનું મા માટલું કરી દીધું છે પેક, કારણ કે અને હવામાં આવે એટલે કાળું પડી જાય. એટલે હવે પેક કરી અને એના સ્થાને મૂકી દેશું. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. હવે મળી આવતા કલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.